હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રીનીટ 2026નું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે નીટ 2026નું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને નીટને લગતી તમામ માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે અને મેડિકલ કોલેજમાં એડમિશન પ્રોસેસને લગતી તમામ માહિતી આ ચેનલ પરથી મળી રહેશે. આફ્ટર મેડિકલ કોલેજ એડમિશન તમને મળતી સ્કોલરશિપની પણ માહિતી આ ચેનલ પરથી તમને મળી રહેશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો વિડીયો શરૂ કરીએ. તો કેટેગરી વાઇઝ કટ ઓફ આ મુજબ છે. જો તમે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છો તો તમારે અંદાજિત 540 માર્ક હશે તો તમને શ્યોર સારી એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ MBBS માટે મળી રહેશે. EWSની વાત કરીએ, જો તમારે 520 પ્લસ માર્ક હશે તો તમને સારી એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. OBC માટે 510 માર્ક છે અને SCના વિદ્યાર્થીઓ માટે 490 માર્ક છે અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 450 માર્ક છે. જો તમારે આ માર્કની આજુબાજુ બી માર્ક હશે તો બી મળી રહેશે, કારણ કે આ માર્ક એક્સપેક્ટેડ માર્ક છે. તમારે આ માર્કમાં પ્લસ ઓર માઇનસ 10 માર્ક ગણવાના રહેશે, કારણ કે આ એક્સપેક્ટેડ માર્ક હોવાથી ઉપર નીચે હોઈ શકે છે. ગ્રાફ મુજબ જોઈએ તો સૌથી વધુ જનરલ કેટેગરીનો કટ ઓફ રહેવાનું છે, જે 540 પ્લસ હશે અથવા 540 આજુબાજુ હશે અને સૌથી ઓછું ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 450 માર્ક સારી એવી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટે છે. આ વખતે કટ ઓફ નીચું હોવાના મેઇનલી આ મુજબના કારણો છે. ટ્રેન્ડનું એનાલિસિસ કરીએ તો કટ ઓફ પેપર કઠિન હોવાના કારણે અને વિદ્યાર્થીઓની પારદર્શિતા પર આધાર રાખે છે. પ્રવેશની ખાતરી કરવા માટે તમારે સ્કોર કેટલો છે તેના માટે તમારે પ્લસ 15 માર્ક ગણવાના રહેશે, કારણ કે આ એક્સપેક્ટેડ કટ ઓફ હોવાના કારણે. અને જો તમે સ્ટેટ કોટામાં એડમિશન લેવા માંગતા હોય તો તમારે ઓલ ઇન્ડિયા કોટામાં કટ ઓફ એ મુજબ ફેરફાર થઈ શકે છે. જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારા ફ્યુચર માટે ઓલ ધ બેસ્ટ. નીટ 2026માં તમે સારો સ્કોર કર્યો છે તેવી શુભેચ્છા અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.